નમસ્કાર મિત્રો, કિંજલ દવે અત્યારે હાલ ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે. કારણ કે મિત્રો કિંજલ દવેએ પોતાના સમાજમાં નહીં પણ બીજા સમાજની અંદર પોતાની સગાઈ કરી. એના પછી મિત્રો ઘણા બધા વિડીયો વાયરલ થયા. આજે કિંજલ દવેની સગાઈ થઈ એક અઠવાડિયા જેવો ટાઈમ થઈ ગયો, એના કરતાં વધારે થયો હશે કદાચ. મિત્રો અત્યારે હાલ કિંજલ દવેને પોતાના પરિવારને અને કિંજલ દવેને સમાજની બહાર કાઢવામાં આવ્યા છે અને પોતાની નાત બહાર કાઢી દેવામાં આવ્યા છે. હવે મિત્રો કિંજલ દવે દવે સમાજમાંથી આવે છે અને પોતે મિત્રો એક શાહ સમાજ એટલે કે જૈન સમાજના છોકરા સાથે સગાઈ કરી. તમે બધાએ કદાચ જોયું હશે કે કિંજલ દવેની સગાઈ ધ્રુવીન શાહ નામના વ્યક્તિ સાથે થઈ છે. એનાથી મિત્રો અત્યારે હાલ કિંજલ દવેના સમાજના લોકો ખૂબ જ ગુસ્સે ભરાયા છે, ખૂબ જ અત્યારે હાલ ચર્ચામાં ચાલી રહ્યા છે. અને એના કારણે મિત્રો શિહોરી ખાતે એક અત્યારે કિંજલ દવેના સમાજના લોકોની મીટિંગ થઈ. એમાં મિત્રો એક નિર્ણય લેવામાં આવ્યો કે કિંજલ દવેને અને પોતાના પરિવારને આપણા સમાજની નાત બહાર કરીએ. હા મિત્રો, અત્યારે હાલ કિંજલ દવેને પોતાના સમાજમાંથી બહાર કરવામાં આવ્યા છે, દૂર કરવામાં આવ્યા છે. કારણ કે કિંજલ દવેએ પોતાના સમાજના છોકરા સાથે નહીં પણ અન્ય સમાજના છોકરા સાથે સગાઈ કરી એટલા માટે જ. એના પછી મિત્રો કિંજલ દવેનો પણ વળતો જવાબ આવ્યો છે. તમે બધાએ કદાચ જાણ્યું હશે કે થોડા ટાઈમ પહેલા, થોડા વર્ષો પહેલા કિંજલ દવેએ પોતાના સમાજના છોકરા સાથે જ સગાઈ કરી હતી, એટલે કે પવન જોશી સાથે તેમની સગાઈ હતી. અત્યારે મિત્રો એ સગાઈ તૂટી એના બાદ 2 વર્ષ પછી કિંજલ દવેએ આ નવી સગાઈ કરી. એમાંય મિત્રો અત્યારે હાલ ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે. ઘણા બધા લોકો કિંજલ દવેને સપોર્ટ કરી રહ્યા છે, ઘણા બધા લોકો કિંજલ દવેના વિરોધમાં વિડીયો બનાવી રહ્યા છે. કારણ કે ક્યાંક ને ક્યાંક સમાજના લોકોનું કહેવું એવું છે કે તમે જે બીજા સમાજમાં જઈને સગાઈ કરી, બીજા સમાજના છોકરા સાથે સગાઈ કરી, એ બહુ ખોટું કર્યું છે. કારણ કે આપણા સમાજની અંદર કોઈ ને કોઈ તમારા લાયક છોકરો હોત, તમને મળી જોત, પણ તમે જે કર્યું છે, બીજા સમાજ સાથે સગાઈ કરી છે, એ આપણા બ્રહ્મ સમાજનું અપમાન કર્યું છે, આપણા બ્રહ્મ સમાજ વિરુદ્ધ તમે સગાઈ કરી છે, એવું લોકોનું કહેવું છે. અને મિત્રો આ બ્રહ્મ સમાજના લોકોએ એક શિહોરી ખાતે મીટિંગ કરી. એ મોટા મોટા આગેવાનો દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો અને કિંજલ દવેના પરિવારને નાત બહાર, સમાજ બહાર કરવામાં આવ્યો. અને મિત્રો આમાં ઘણી બધી શરતો પણ મૂકવામાં આવી છે કે જો કિંજલ દવેના પરિવારના સભ્યોને કે કોઈ પરિવારના લોકોને કોઈ બ્રહ્મ સમાજના લોકો તેમને કોઈ પણ પ્રસંગોની અંદર આમંત્રણ આપે છે, કોઈ પણ લગ્ન પ્રસંગ હોય કે સમાજનો પ્રસંગ હોય કે કોઈ પણ પ્રસંગમાં જો કિંજલ દવેના પરિવારને આમંત્રણ આપે છે, બોલાવે છે, તો જે બોલાવશે એ વ્યક્તિને પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. એટલે મિત્રો હવે કિંજલ દવેને બધા લોકોએ સમાજથી દૂર કર્યા છે અને હવે કોઈ પણ લોકો એટલે કે કોઈ પણ બ્રહ્મ સમાજના લોકો કિંજલ દવેને આમંત્રણ આપી નહીં શકે કે પોતાના સમાજની અંદર નહીં લાવી શકે. તો હવે મિત્રો કિંજલ દવે શું કરશે? અત્યારે હાલ ઘણા બધા લોકોનો સવાલ છે, શું કિંજલ દવેની આ સગાઈ પણ તૂટી જશે? લોકો એવું જણાવે છે. પણ મિત્રો તમે બધા જાણો છો કે કિંજલ દવે જે થોડા વર્ષો પહેલા પવન જોશી સાથે સગાઈ થઈ હતી અને એમની બેન સાથે થયેલી હતી, એટલે કે સાટા પદ્ધતિના રીતે કિંજલ દવે અને પવન જોશીની સગાઈ હતી, સાથે જ એમના ભાઈ અને પવન જોશીની બેન સાથે સગાઈ હતી. તો મિત્રો આ ક્યાંક ને ક્યાંક એમના ફેમિલી પ્રોબ્લેમના કારણે આ પવન જોશી અને કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ. અને આખરે આજે ઘણા બધા વર્ષો બાદ ફરી એકવાર કિંજલ દવે આ શાહ, ધ્રુવીલ શાહ નામના છોકરા સાથે સગાઈ કરી. એના પછી અત્યારે હાલ સમાજના લોકો ખૂબ જ દુઃખી છે. આ વાત ઉપરથી તમારું શું કહેવું છે કે કિંજલ દવે સમાજ બહાર જઈને સગાઈ કરી, એમાં ઘણા બધા લોકો કિંજલ દવેને સપોર્ટ કરે છે, ઘણા બધા લોકોનું કહેવું એવું પણ છે કે તમે સમાજની અંદર સગાઈ કરી હોત તો સારું હતું. અત્યારે હાલ આ વાત ઉપરથી તમે શું કહેશો? કોમેન્ટ કરીને જણાવતા જજો.